કમ્પ્યુટર આ એક જ શબ્દ છે, પણ આજે આખી દુનિયા જાણે એના પર જ ચાલે છે. પણ સવાલ એ છે કે શું આપણે એને બરાબર સમજીએ છીએ? તો ચાલો આજે એ જ વાત કરીએ કે આજના જમાનામાં કમ્પ્યુટરનું નોલેજ હોવું એ ખાલી એક ફાયદો નહીં, પણ એકદમ જરૂરી કેમ બની ગયું છે. સાંભળવામાં કદાચ થોડું આકરું લાગશે, પણ આ જ આજના જમાનાની હકીકત છે. આ ટેકનોલોજીની રેસમાં કમ્પ્યુટરનું જ્ઞાન હવે કોઈ ઓપ્શન નથી રહ્યું. જો આગળ વધવું હોય તો આ તો પહેલી શરત છે. તો આ પડકાર છે શું, બરાબર? એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો આપણી આસપાસની દરેક વસ્તુ, આખી દુનિયા એટલી ઝડપથી ડિજિટલ થઈ રહી છે ને કે એની સાથે તાલમેલ બેસાડવો એ જ આજનો સૌથી મોટો ચેલેન્જ છે. એક જમાનો હતો, યાદ છે, જ્યારે કમ્પ્યુટર ખાલી મોટી મોટી ઓફિસોમાં જ જોવા મળતું. પણ હવે એવું બિલકુલ નથી. આપણી રોજેરોજની જિંદગીના લગભગ દરેક કામમાં એ વણાઈ ગયું છે. કઈ રીતે? ચાલો જોઈએ. જેમ કે બેન્કિંગ. હવે ક્યાં કોઈ બેંકની લાંબી લાઈનોમાં ઊભું રહે છે? પૈસા ટ્રાન્સફર કરવા હોય કે ખાલી બેલેન્સ ચેક કરવું હોય, બધું જ આપણા મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીન પર. આખી બેંક જાણે ખિસ્સામાં આવી ગઈ છે. અને એવું જ છે સરકારી કામકાજનું. કોઈ સરકારી યોજના માટે અરજી કરવી છે કે કોઈ ફોર્મ ભરવું છે, હવે બધું ઓનલાઈન જ થાય છે. પેલા કાગળિયાને ફાઇલોવાળી દુનિયા તો જાણે હવે ભૂતકાળ બની ગઈ છે, ખરું ને? અને આ તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આજે સારી નોકરી શોધવાથી માંડીને પોતાનો બિઝનેસ ચલાવવા સુધી દરેક જગ્યાએ, દરેક સ્ટેપ પર કમ્પ્યુટર વગર તો ચાલે જ નહીં. આ એકદમ અનિવાર્ય બની ગયું છે. પણ આ બધું સાંભળીને ગભરાવાની કે ડરવાની કોઈ જ જરૂર નથી. કેમ કે આ જે ડિજિટલ ચેલેન્જ છે ને, એનો જવાબ પણ એની અંદર જ છુપાયેલો છે. આપણે કમ્પ્યુટરને એક પ્રોબ્લેમ તરીકે નહીં, પણ એક સુપર પાવરફુલ ટૂલ તરીકે જોવાની જરૂર છે. આ વાતને છે ને બરાબર મગજમાં ઉતારી લઈએ. કમ્પ્યુટર ખાલી એક મશીન નથી. ના, એક એવી શક્તિ છે જે આપણા હાથમાં નોલેજનો ભંડાર, નવી તકોનો ખજાનો અને આખી દુનિયા સાથે કનેક્ટ થવાની તાકાત મૂકી દે છે. તો ચાલો હવે આ પાવરફુલ મશીનને થોડું નજીકથી જાણીએ. બહારથી ભલે કોમ્પ્લિકેટેડ લાગે, પણ એની બનાવટ અને કામ કરવાની રીત ખરેખર બહુ જ સિમ્પલ છે. જુઓ, કોઈ પણ કમ્પ્યુટર હોય એના મુખ્યત્વે 4 ભાગ હોય છે. પહેલું, મોનિટર, એટલે કે આપણી ટીવી જેવી સ્ક્રીન, જેના પર બધું દેખાય. બીજું, કીબોર્ડ, જેનાથી આપણે લખીએ છીએ. ત્રીજું, માઉસ, જે આપણો હાથ બનીને સ્ક્રીન પર બધું કંટ્રોલ કરે છે. અને ચોથું અને સૌથી મેઇન, સીપીયુ, જે ખરેખર કમ્પ્યુટરનો મગજ છે. બધા જ વિચારો, બધી ગણતરીઓ, બધું અહીં જ થાય છે. અને હા, આ 4 ભાગ મોટે ભાગે 2 ટાઈપમાં જોવા મળે છે. એક છે ડેસ્કટોપ. નામ પરથી જ ખબર પડે, ડેસ્ક એટલે કે ટેબલ પર રહેનારું. એ એક જ જગ્યાએ ફિક્સ હોય છે. અને બીજું છે લેપટોપ, જેને આપણે ખોળામાં એટલે કે લેપમાં રાખીને કામ કરી શકીએ અને સહેલાઈથી ગમે ત્યાં આપણી સાથે લઈ જઈ શકીએ છીએ. પણ આ તો બધી થઈ હાર્ડવેરની વાત, એટલે કે મશીનના શરીરની. પણ આ શરીરને ચલાવવા માટે એક આત્મા પણ જોઈએ ને. એને જ આપણે સોફ્ટવેર કહીએ છીએ. એમાં એક હોય છે ઓપરેટિંગ સિસ્ટમ, જેમ કે વિન્ડોઝ, જે આખા કમ્પ્યુટરને જીવંત કરે છે. અને બીજી હોય છે એપ્લિકેશન્સ, જેમ કે MS વર્ડ કે કોઈ બ્રાઉઝર, જે આપણને અલગ અલગ કામ કરવામાં મદદ કરે છે. ઓકે, તો આપણે મશીનને સમજી લીધું. પણ હવે સૌથી મોટો સવાલ કે આ બધું શીખવાથી ફાયદો શું? આ નોલેજ આપણી લાઈફને કઈ રીતે બદલી શકે છે? ચાલો હવે આના સૌથી એક્સાઇટિંગ પાર્ટ પર આવીએ. કમ્પ્યુટર શીખવાના ફાયદા શું છે? આ સવાલ બહુ સીધો અને સાદો છે, પણ એનો જવાબ એ આપણી આખી કરિયર અને આપણું ફ્યુચર નક્કી કરી શકે છે. કેમ કે આ ખાલી એક સ્કિલ નથી, આ તો ભવિષ્ય માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. જસ્ટ વિચારો, કમ્પ્યુટર આવડતું હોય તો નોકરી માટેના કેટલાય નવા દરવાજા ખુલી જાય છે. ઘરે બેઠા ઓનલાઈન કામ કરીને પૈસા કમાવાના રસ્તાઓ મળે છે. જો કોઈ નાનો મોટો બિઝનેસ હોય તો એને ઓનલાઈન લઈ જઈને ક્યાંય મોટું કરી શકાય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આપણે આખી દુનિયા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ, દુનિયાના કોઈપણ ખૂણામાંથી. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? એક જ, કે કમ્પ્યુટરની જાણકારી હવે કોઈ એક્સ્ટ્રા ક્વોલિફિકેશન નથી. ના, એ તો આજના સમયની એકદમ બેઝિક અને સૌથી જરૂરી સ્કિલ બની ગઈ છે. આજની દુનિયા સ્કિલ્સની દુનિયા છે. આ વાત બરાબર સમજી લેજો. ડિગ્રી કરતાં પણ વધારે તમારી સ્કિલની કિંમત છે. અને આ બધી જ સ્કિલ્સમાં ટોપ પર છે કમ્પ્યુટર સ્કિલ. કારણ કે આ એક એવી સ્કિલ છે જે બીજી બધી સ્કિલ્સને પણ પાવરફુલ બનાવે છે. એટલે જે કોઈ પણ આ સ્કિલથી હજુ દૂર છે, એમના માટે એક જ સલાહ છે. હવે વિચારવામાં ટાઈમ બગાડશો નહીં. આજે જ, અત્યારે જ શીખવાનું શરૂ કરો.
કારણ કે કોઈ પણ નવી શરૂઆત માટે કાલ કરતાં આજનો દિવસ હંમેશા બેસ્ટ હોય છે. અને જતાં જતાં એક સવાલ પોતાની જાતને જરૂર પૂછજો. જે સ્પીડથી આ દુનિયાને ટેકનોલોજી ભાગી રહી છે, એમાં જો આપણે આજે પાછળ રહી ગયા, તો શું કાલે એને પકડી શકાશે? શું ખરેખર મોડું થવાની રાહ જોવી છે?